સુરત, જેને વિશ્વ ડાયમંડ સિટી તરીકે ઓળખે છે, ત્યાં લેબગ્રોન ડાયમંડના વધતા જતા વેપારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના કિસ્સાએ હીરા બજારમાં ખળભળાટ મચાવી દીધો છે. સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ બેંગ્લોર સ્થિત એક ફર્મમાં પ્રોપરાઇટરની ધરપકડ કરી છે, જેણે સુરતની 2 ડાયમંડ પેઢીઓ પાસેથી ₹6,01,09,381ની અદ્યતન કિંમતના લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડ ઉધારમાં ખરીદીને તેનું પેમેન્ટ ન ચૂકવીને કરોડોની છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલો સુરતના ફરિયાદી અને વેપારી કલ્પેશભાઈ કનુભાઈ મોણપરાની ફરિયાદ પર આધારિત છે. કલ્પેશભાઈની માલિકીની 2 પેઢીઓ રેમ્બો જેમ્સ અને એરીઝ ગ્રો ડાયમંડ પાસેથી આરોપીઓ દિલીપભાઈ ઠાકરસિંહભાઈ અણધર અને રાજીવભાઈ મહિરાએ સિફતપૂર્વક લેબગ્રોન ડાયમંડનો માલ ખરીદ્યો હતો. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓએ રેમ્બો જેમ્સ પાસેથી તારીખ 3/7/2023 થી 2/10/2023 દરમિયાન 3,23,03,929ની કિંમતના હીરા ખરીદ્યા હતા. એરીઝ ગ્રાઉન્ડ ડાયમંડ પાસેથી તારીખ 6/6/2023 થી તારીખ 7/2/2023 દરમિયાન 2,78,05,452ની કિંમતના હીરા ખરીદ્યા હતા. કુલ મળીને કરોડો રૂપિયાનો પોલીસ લેબગ્રોન ડાયમંડનો જથ્થો ઉધારમાં મેળવ્યા બાદ આરોપીઓએ સમયસર પેમેન્ટ ચૂકવવામાં ગલ્લાતલ્લા કર્યા હતા અને આખરે પેમેન્ટ ન કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી, જેના કારણે ફરિયાદીની જંગી આર્થિક નુકસાન થયું હતું. સહ આરોપી રાજીવ મહિડા ફરિયાદીને બેંગ્લોર લઈ જઈ દિલીપ સાથે મુલાકાત કરાવતો મહાલક્ષ્મી જ્વેલર્સના નામે ઓર્ડર આપવામાં આવતા હતા અને 40 થી 60 દિવસમાં પેમેન્ટ ચૂકવવાનું વચન આપ્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે મહાલક્ષ્મી જ્વેલર્સના બેંક એકાઉન્ટમાં રાજીવ મહિડા રોકડ રકમ જમા કરાવતો અને દિલીપ આરટીજીએસ દ્વારા ફરિયાદીને પેમેન્ટ ટ્રાન્સફર કરતો હતો. જો કે એક ચોક્કસ હદ સુધી માલ મેળવ્યા બાદ આરોપીઓએ પેમેન્ટ આપવાનું બંધ કરી દીધું હતું અને કરોડોના હીરાનું મોટું આર્થિક નુકસાન પહોંચાડીને ફરાર થઈ ગયા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રાજીવ મહિડા વોટ્સએપ પર બિલનો ફોટો મોકલતો અને બિલમાં મહાલક્ષ્મી જ્વેલર્સના પ્રોપરાઇટર તરીકે પોતે સહી કરતો હતો, જે હકીકત મુખ્ય આરોપી દિલીપ અણધરના ધ્યાન પર પણ હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે બંને આરોપીઓ છેતરપિંડીની યોજનામાં સમાન રીતે ભાગીદાર હતા. સુરત શહેર સમગ્ર વિશ્વમાં કુદરતી હીરા માટે પ્રખ્યાત છે. જે અનુસંધાને સમગ્ર વિશ્વમાંથી વ્યાપારીઓ કુદરતી હીરાની ખરીદી કરવા માટે પણ આવતા હોય છે અને પ્રવર્તમાન સમયમાં કુદરતી હીરા સાથે સાથે લેબગ્રોન ડાયમંડ માટે પણ સુરત ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે. એ અનુસંધાને અનેક વ્યાપારીઓ હાલમાં લેબગ્રોન ડાયમંડના વેપાર સાથે પણ સંકળાયેલા છે. આ જ વ્યાપારમાં ઘણા બધા લોકો એક ગુનો કરવાના આશયથી વેપારી તરીકે જોડાતા હોય છે અને ત્યારબાદ જે વેપારી પોતે ખૂબ સારી રીતે ધંધો કરે છે તેમને વિશ્વાસમાં લઈ અને તેમની પાસેથી હીરા લઈ અને તેઓને જે પેમેન્ટ ચૂકવવાનું થાય છે એ આપતા નથી અને નાસી જતા હોય છે. આવો જ એક બનાવ સુરતમાં બનવા પામેલ છે. અનુસંધાને ફરિયાદી શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણઘણ અને રાજીવ મહેડાને કુલ 6 કરોડ રૂપિયાનો લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો. આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે એવી બાહેધરી આપી બંને આરોપીઓ નાસી છૂટેલા. તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સથી અને ટેકનિકલ એનાલિસિસથી 2 આરોપીઓ પૈકી આરોપી દિલીપ અણઘણની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે ફરિયાદીએ જે લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો એ દિલીપ અણઘણની પેઢી મહાલક્ષ્મી જ્વેલર્સના નામથી તમામ બિલો બનાવેલા હતા અને આ બાબતે દિલીપ અણઘણની પણ પૂછપરછ કરતા દિલીપ અણઘણ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહેડા આ માલ લઈ અને એના નામનું બિલિંગ કરાવેલું છે, પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજીવ મહેડાની પાસે છે એ રીતેની હકીકત પૂછપરછ દરમિયાન જાણવા મળેલી છે. આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને એ દરમિયાન હજી પૂછપરછ ચાલુ છે. વિશેષ કોઈ પણ માહિતી આગળ અમને જાણવા મળશે તો ચોક્કસપણે આપને જણાવશું અને આપના માધ્યમથી સુરતના તમામ હીરા વ્યાપારીઓને અમારી વિનંતી છે
કે તેઓ જે કોઈ વ્યક્તિ સાથે પોતે હીરાનો વ્યાપાર કરે તો સમગ્ર સાવચેતીથી અને જે વ્યાપારીને તેઓ હીરા વેચવા માટે જઈ રહ્યા છે તેઓની માહિતી મેળવે, તેઓનો રેફરન્સ લે અને ત્યારબાદ જ વ્યવસાયમાં આગળ વધે એવી અમારી વિનંતી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.